નમસ્કાર મિત્રો, હું પૂર્વા. મારી શાળાનું નામ ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી કન્યા શાળા અટલાદરા. આજે 22 જુલાઈ છે, રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ. શું તમને ખબર છે દર વર્ષે 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ કેમ ઉજવવામાં આવે છે? કારણ કે આ દિવસના રોજ 22 જુલાઈ 1947ના રોજ ભારત આઝાદીના થોડા દિવસો પહેલા ભારત બંધારણ સભામાં તિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે 57 રીતે સ્વીકાર્યો હતો. તેથી દર વર્ષે આ દિવસને આપણે રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ તરીકે યાદ કરીએ છીએ. આ તિરંગામાં 3 રંગ છે. કેસરી રંગ જે હિંમત અને ત્યાગનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિ, સત્ય અને પ્રામાણિકતા દર્શાવે છે. જ્યારે લીલો રંગ પ્રગતિ, સમૃદ્ધિ અને પ્રકૃતિનો પ્રતીક છે. મિત્રો, આપણો રાષ્ટ્રીય ધ્વજ માત્ર કાપડનો ટુકડો નથી, તે આપણા દેશની એકતા, સ્વતંત્રતા, ગૌરવ અને લાખો સ્વાતંત્ર્ય સેનાઓનું બલિદાનનું પ્રતીક છે. ચાલો આપણે સૌ આપણા તિરંગાનું હંમેશા સન્માન કરીએ, રાષ્ટ્રીય પ્રેમ ભાવના જાળવીએ અને દેશના જવાબદાર નાગરિક બનીએ. આ હતી આજની રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસની માહિતી. આવી માહિતી સાથે ફરીથી મળીશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.